મિત્રો જો તેની સ્થાપના છે ને 7/7/2009 થઈ છે મિત્રો. લાઇબ્રેરી હોય ને મિત્રો એમાં આવી જશે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા ટાઢોડા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો ટાઢોડો વ્લોગ એટલે કેમ કે માતાજીના નોરતા લે ને ઘણા દિવસ પછી તમારા બધાને શું કહે કે મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો વાગ્યા કેટલા 8:30, પણ તમને લાગતું હોય કે 6-7 વાગ્યા જેવું અજવાળું લાગે. તો મિત્રો એવું નથી, કેમ કે વાદળછાયું વાતાવરણ છે. જોઈ લો ફરતી બા ને શું કહેવાય કે મિત્રો ખેતરમાં કપા કેમ છે જોઈ લો, છે ને તાકાતથી કંઈ કટે નહીં. એમ બધો મારો નથી, મારો આઈલી છે ને આઈલી એટલો જ છે. તો ચલો કન્ટિન્યુ ને આજનો દિનનો પ્લાન રહે આગળ તમને કહું. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને અટાણના પોરમાં છે ને મારો બાપુજી ગામમાં ગયા હતા ને નાલી મહેમાન આવી જા. જોઈ લો મહેમાન કેવડા મોટા છે ને. તો આ મારા કાકાનો છોકરો છે ને આ મારા બાપુજીના કાકા ને છોકરાની છોકરી છે મિત્રો. તારું નામ શું છે? હે પ્રાર્થના. ને આ ભાઈને તમે વરતતા જાય અમારે સુમિતભાઈ છે. અટાણના ફોરમાં શું કહે કે મિત્રો પડીકા વાગોળેશ ને અત્યારે એક મિત્રો ઘરમાં એક મહેમાન હતો ને હું તમને દેખાડવાનો. હા મિત્રો જો આ કોણ હતું જરા કમેન્ટ કરજો. એ છે મિત્રો ગરાળની હસ્તી. તો ચલો કન્ટિન્યુ. જો મિત્રો કેટલા વાગ્યા નહીં દેખાડતો તો 8:30 કીધું હતું, 9:30 જતો. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને એ આપણે બ્લેક પેન્થરમાં શું કહે કે ટાંકીમાં તળિયું આવી ગયું. તો પેટ્રોલ પુરાવા જવાનું છે. નાલી પછી સીધા આશ્રમમાં જાય પછી મિત્રો ઘેર આવવાનું મન ન થાય ગમે તે આવ્યું. તો ચલો કન્ટિન્યુ રસ્તા પર મળીએ. ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં શું કહેવાય કે પેટ્રોલ પુરાવી લીધું ને હવે સીધા આપણે આશ્રમમાં મળ્યા. બ્લેક પેન્થરને પાર્કિંગ કરીને મિત્રો હવે આપણે ચલો. તો ફાઇનલી મિત્રો મેં તમને ભોળાનાથ અને શું કહે કે ભૂતરાજાના દર્શન કર્યા મિત્રો. ને મિત્રો આ મંદિર આવ્યા છે. આ મંદિરની પાછળ મિત્રો નદી છે, શાહી નદી, જે નાથેજ અને વ્યાસપુર ગામની વર્ષે થઈ મિત્રો. ગરાલ થઈ, ખજુદરા થઈ ને સીધી સિમ્બર બીચ છે નીકળે મિત્રો. તો આજ છે ને મિત્રો વ્લોગ શું કહે કે ફૂલ આશ્રમનો ફૂલ દર્શનવાળો થઈ જાય. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો મેં તમને છે ને અમરગીરી બાપુના દર્શન નથી કરાવ્યા, કેમ કે ના મોબાઈલ અલાવ નથી મિત્રો. પણ મિત્રો આશ્રમના પેજ હાલે ને એમાં મિત્રો ઓલા સ્ટોરીને સ્ટેટસ લગાડે નવરાત્રી છે ને મિત્રો, એટલે હું એમાં એક ક્લિપ વચમાં નાખી દઈ. તો ચાલો કન્ટિન્યુ. હવે આપણે આવી જાય બગીચામાં આશ્રમના. આ મિત્રો શું કહેવાય કે જોવાલાયક છે, ક્યારેક આવી જાઓ. હું તો આ ગામનો જ છે, ગરાળનો. ખાલી ચેનલનું નામ શું કહેવાય કે તમને ખબર જ છે, ઉનાની હસ્તી રાખ્યું, બાકી હું આ ગામનો છે. તો મિત્રો ફૂલ કેમ છે જોઈ લો. અહીંયા મિત્રો અમરગીરી બાપુએ એટલા નવા વૃક્ષને છોડને વાયેલા છે ને મિત્રો કે આપણે ઓળખતા નહીં યુવા છે. તો ચલો કન્ટિન્યુ.
તો ફાઇનલી મિત્રો છે ને એ આપણા કાકા બગીચામાં છે ને એ આમ જો બળધું શું કહેવાય કે હાંકે રેખા હાથી હાંકે રેખા. કેમ છે કાકા? જય ગિરનારી. હા અમારા બાજુવાળા જ છે. હેઠા પાડો એ જ ગણાય મતલબમાં. અમે અહીંયા સેવામાં જ હોય. ચલો કન્ટિન્યુ મિત્રો. અહીંયા મિત્રો સૌથી વધારે જો કોઈ વૃક્ષ હોય ને તો બીલીપત્ર છે ને, બાકી તો આમાં તો મને નામ નથી આવડતા ઘણા ખરાનો તો ચલો કન્ટિન્યુ. આજ ફૂલ રિવ્યૂ કરી નાખવાનો છે આશ્રમનો મિત્રો. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને આપણે હવે શ્રી ભૂતળદ્રા સિંહ શાળામાં આવી ગયા મિત્રો. જો તેની સ્થાપના છે ને 7/7/2009 થઈ છે મિત્રો. મિત્રો અહીંયા પહેલાં 2 જ રૂમ હતા. કેટલા? 2. અહીંયા 1 થી 8 હતું મિત્રો, એમાં હું ભણેલ છે. પછી મિત્રો એ 2 રૂમમાં 1 થી 8 હતું. પછી આ નવી બનાવી પછી જે આ છે ને મિત્રો એ પછી એમાં ટ્રાન્સફર કર્યા 8 લગણ. એ પછી મોટે કરી મિત્રો, પછી આમાં ટ્રાન્સફર કર્યા ને પછી મિત્રો જે ટ્રાન્સફર કર્યા ને સીધી નવી જો હમણાં આનું ઉદ્ઘાટન કરીશ. હાલો તમને બતાવો. ચલો કન્ટિન્યુ. અહીંયા મિત્રો 1 થી 12 લગણ છે. સેમ શાળામાં છે, ગામમાં નથી. સેમ શાળામાં કાંઈ હોય નહીં મિત્રો. અહીંયા અમરગીરી બાપુની મહેરબાની છે. પછી મિત્રો છે ને જે આ બની આનું ઉદ્ઘાટન હસતા મિત્રો 6 મહિના થયા છે. આ વેકેશન ખુલ્યું ને મિત્રો તો અહીંયાનું શું કહેવાય કે ઉદ્ઘાટન અમરગીરી બાપુ હસ્તક કર્યું હતું. 9, 10, 11 ને 12 મિત્રો આમાં છે ને ટોટલ છે મિત્રો 1 થી લઈને સેટ 12 લગણ છે. 10 લગણ 11 લગણ છે મિત્રો. પછી જે સામે સ્કૂલ છે ને મિત્રો એ 11 વાળા 12માં આવી જાય મિત્રો એટલે સીધા એ પાસ થાય એટલે નવીના શિક્ષકોની ભરતી થાય. પછી સ્કૂલનું પાછું શું કહે ઉદ્ઘાટન થાય. કેમ કે ના આની જેમ નામ બામ નથી લગાડ્યું. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ગુરુજી જ્ઞાન પર મતલબ લાઇબ્રેરી હોય ને મિત્રો એમાં આવી જશે મિત્રો. અંદર એન્ટર નથી થવાનું કેમ કે એમાં જે એક્ઝામવાળા છે ને એ તૈયારી કરે છે મિત્રો. અહીંયા એટલા પુસ્તકો છે ને અમરગીરી બાપુ એમાં નાખેલા મિત્રો કે યુપીએસસી આવે ને એ તમે પાસ કરી જાઓ એટલા છે મિત્રો. અહીંલી નોકરીએ ઘણા આર્મી પોલીસ શિક્ષક ઘણામાં લાગેલા છે મિત્રો. ને મિત્રો આજે છે ને એ ગ્રાઉન્ડ છે રનિંગનું. બાકી આ નિહાળવાળી તમને રિવ્યૂ આપે. તો ચલો કન્ટિન્યુ. કેમ છે કાકા? પછી ખેડું એમ ને ઝરમર વરસાદ આવે છે મિત્રો તો અમે બે પલ્લી જા આમ મજા આવે છે. આમ અહીંયા જે આવો ને તમને જે અનુભૂતિ થાય ને કંઈક અલગ જ છે. કંઈક આવજો ને 2 તારીખે શું છે વિજયાદશમી છે ને કાકા, તો અહીંયા ડાયરા બાયરાનું આયોજન છે બાપુ તરફથી, તો પૂગી જજો. ચલો જય ગિરનારી. તો ફાઇનલી મિત્રો છે ને એ 12 વાગી ગયા. મેં તમને કીધું હતું ને કે હું આશ્રમમાં આવું ને પછી ઘેર જવાનો કાંઈ મારો ટાઈમ ન હોય. મિત્રો તમને બગીચામાં થોડા ફૂલ બતાવી દો. તમે જોયા નહીં હોય કે નામ નહીં સાંભળ્યું મિત્રો. આનું નામ મને નથી આવડતું. પછી હું તમને અત્યારે 1-2 બતાવું. ખાલી કન્ટિન્યુ રહેજો. 1-2 ના નામ આવડે છે મિત્રો, હું તમને બતાવું મિત્રો. આ જે છે ને આ એ કોફીનું ઝાડ છે. કોનું? કોફી. પછી આ ગુલાબ ને એ તો તમે જોયા હતા. આ નવીન છે, આનું નામ મને નથી આવડતું. પછી એ ઘણાય છે મિત્રો. મિત્રો એ કેસર આમાંની કલમ આવે ને એની બધી પ્રજાતિ છે, તો મને આમ એકેયનું નામ નથી આવડતું. ને મિત્રો 11:15 એટલા વાગે મળ્યા કેમ કે પછી આ ખેડતા હતા ને મિત્રો એમાં હું મદદ કરવા લાગી ગયો હતો. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. હવે સીધા આપણે ઘરે જઈને મળશું કેમ કે હવે ખેડાઈ ગયું મિત્રો. ઘેર જવાનું છે, બાપુના દર્શન કરીને નીકળીએ. તો ચલો કન્ટિન્યુ. અને ફાઇનલી મિત્રો છે ને હું ઘરે પૂગી ગયો. લુગડા બુગડા બદલાવીને ફ્રેશ થઈ ગયો. આ રહી આપણે બ્લેક પેન્થર મિત્રો. અને આમ જો વરસાદ મિત્રો છે ને ઝરમર શરૂ થઈ ગયો. તો ચલો હવે જમી બમીને પછી મળીએ કેમ કે 1:15 વાગી ગયો. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે જમી બમીને ક્યારે મળ્યા ને હું તમને બતાવું મિત્રો. 5:45 નહીં, હા 5:45 વાગી ગયા મિત્રો. ને મિત્રો હજી પણ છે ને વરસાદ ચાલુ છે. હાલો તમને બતાવો. વરસાદની સાથે મિત્રો પવન પણ છે. ખેડૂતોને ફૂલ નુકસાની. ને મિત્રો હવે બ્લોગનો એડ કરવાનો છે. તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, ને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ અને રાધે રાધે. બાય. જય ગિરનારી.